ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. એસએસની અંદર આપણે જે છે અહીંયા છઠ્ઠા એપિસોડની અંદર ગરીબી નિવારણના કાર્યક્રમો. તો આપણે જોયું કે ગરીબી નિર્મૂલન જે કાર્યક્રમો છે એને મુખ્યત્વે 5 વિભાગમાં વહેંચવામાં આવે છે. એમાં વેતનયુક્ત રોજગારીના જે છે કાર્યક્રમો, બીજું છે સ્વરોજગારીના કાર્યક્રમો, અન્ન સુરક્ષાને લગતા કાર્યક્રમો, સામાજિક સલામતીને લગતા કાર્યક્રમો અને શહેરી ગરીબી નિવારણના કાર્યક્રમો. તો હાલ આ 5 ક્ષેત્રોમાં શ્રેણીબદ્ધ જે છે કાર્યક્રમો અમલમાં છે, પરંતુ એમાંથી મુખ્ય કાર્યક્રમો અને યોજનાઓ વિશે આપણે ચર્ચા કરીશું. તો પહેલું છે કૃષિ વિકાસ અને સિંચાઈ, સડક, પાક સંરક્ષણ, સેન્દ્રિય ખેતી અને ખેત પેદાશોનું વેચાણ જેવા ક્ષેત્રોમાં નીચે દર્શાવેલ જે યોજનાઓ છે એમાં કાર્યોમાં જોડાઈ અને રોજગારી મેળવી શકે, જેમાંથી સીધી આવક મળે અને ગરીબોની સ્થિતિ સુધરે, એનો મુખ્ય હેતુ છે. એમાં પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના. તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના અન્વયે જે છે ખેતીમાં વૃદ્ધિ દરમાં વધારો જે છે એ થાય, કૃષિ સંલગ્ન વિભાગો વિકસે, સિંચાઈની સગવડોમાં વધારો કરવો, જમીનને સિંચાઈ હેઠળ આવરી લેવી, ટપક સિંચાઈ જે છે પદ્ધતિથી જે છે એ સિંચાઈ કરવી, પ્રત્યેક ખેતરને પાણી મળી રહે તેથી જળ સંકટને નાથવા માટે નાના મોટા અને મધ્યમ કદના જે છે ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરી અને ખેડૂતોને એ ખેતીના જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડી અને ગરીબીમાંથી ઉગારવાનો જે છે એ પ્રયત્ન છે. તો પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના, તેના કારણે ખેતીમાં વધારો થાય. ક્યારે થાય? તો ખેડૂતોને જે છે એમના પાકને યોગ્ય સમયે જે સિંચાઈનું પાણી મળી રહે. તો અને બીજું છે કે વધારે જે ખેતરો છે, જે જમીન છે એને સિંચાઈ હેઠળ આવરી લેવામાં જે છે આવે અને ઓછા પાણીથી જે છે વધારે પાકનું ઉત્પાદન થઈ શકે એવી જે છે સિંચાઈની નવી ટેકનિકો જેમ કે ટપક સિંચાઈ પદ્ધતિ, તો એ અપનાવી આ પ્રાંત જે છે કે નાના મોટા અને મધ્યમ કદના જે છે એ ચેકડેમ ઊભા કરવા જેવા અનેક પગલાં ભરી અને આ જે છે ખેડૂતોને સિંચાઈની સગવડો જે છે એ પૂરી પાડી અને પાકનું ઉત્પાદન વધે. તો એ માટે સરકારે છે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજના જે છે એ હાથ ધરી છે અને આ પગલાં ભરી અને સરકારે છે ખેડૂતોને ખેતીના જે છે જોખમ અને દેવામાંથી બચાવવાનો તથા રોજગારી દ્વારા આવક પૂરી પાડી અને ગરીબીમાંથી ઉગારવાનો જે પ્રયત્ન કર્યો છે. બીજું છે પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. તો પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના અન્વયે જે છે ખેત સુરક્ષા વીમા યોજનાને વધારે સુગ્રથિત કરી અને ખેડૂતોને કુદરતી આફતો વખતે જે એમના પાકને નુકસાન થાય છે, ખેતીના પાકને જે નુકસાન થાય છે, તો એ નુકસાનની અંદર જે છે આર્થિક ટેકો જે છે પૂરો પાડવા માટે સહાય કરવી. આ ઉપરાંત જે છે ટેકાના ભાવે કપાસની જે ખરીદી છે એ ખરીદીમાં બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું જે શરૂ કર્યું છે અને ભાવોની સ્થિરતા માટે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. તો પ્રધાનમંત્રી જે છે ફસલ વીમા યોજના, ફસલ એટલે કે પાક, તો પ્રધાનમંત્રી ફસલ જે છે વીમા યોજના અન્વયે જે છે ખેત સુરક્ષા વીમા યોજનાને વધારે જે છે એ સુગ્રથિત કરવામાં આવી છે અને ખેડૂતોને જે છે કુદરતી આફતો વખતે જે છે એમના ખેતીના પાકને જે નુકસાન થાય છે, તો એ નુકસાન વખતે એમને આર્થિક ટેકો જે છે એ પૂરો પાડવા માટે જે સહાય કરવામાં આવે છે. આ ઉપરાંત ટેકાના ભાવે કપાસની ખરીદીમાં જે છે બોનસ અને પાકના નુકસાનમાં વળતર આપવાનું શરૂ કર્યું છે અને ભાવોની સ્થિરતા માટે જે છે ક્ષતિમુક્ત કૃષિ ભાવ પંચની રચના કરી છે. ત્યાર પછી રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ. તો રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ પ્રત્યેક ખેતરને પાણી મળી રહે, તો એ માટેની જે છે એ વ્યવસ્થા કરવામાં આવી છે. તો રાષ્ટ્રીય પેયજળ કાર્યક્રમ હેઠળ જે પ્રત્યેક જે છે એ ખેતરને
પાણી મળી રહે। આ ઉપરાંત હયાત જે કેનાલ છે એ કેનાલના માળખાની અંદર સુધારો કરવો કે જેથી કરી અને આ કેનાલનો જે વારંવાર જે છે એને સફાઈ કરવી કે જેથી કરી અને આગળ જે પાણી જે છે એ ખેતરો સુધી પહોંચી શકે। એટલે હયાત કેનાલના માળખા સુધારવા, જમીન ધોવાણ અટકાવવું, અનુસૂચિત જનજાતિના જે ખેડૂતો છે એમને નવી ટ્યુબવેલ, શાળા પ્રવેશ નિયંત્રણ જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા। તેમજ તળાવોનું ખોદકામ, જે તળાવો છે એમાં વધારે પાણીનો સંગ્રહ થાય તો એટલા માટે જે છે તળાવોનું ખોદકામ કરી અને આપણે જે છે એમની ઊંડાઈમાં વધારો કરવો જેથી કરી અને વધારે પાણીનો સંગ્રહ કરી શકાય અને જરૂર પડે તો ત્યારે એ તળાવમાંથી જે છે એ સિંચાઈ દ્વારા પાણી જે છે એ પાકને આપી શકાય। એટલે તળાવોનું ખોદકામ, વોટરશેડ વિકાસ, ટાંકી નિર્માણ, વરસાદી પાણીનો સંગ્રહ, વનરોપણ, નહેરની લાઇનિંગ બનાવવી, ઝાડ છોડ જે છે એ લગાડવા જેવા વનીકરણ અને ચેકડેમનો જે છે પુનરોદ્ધારના જે છે રોજગારલક્ષી કાર્યક્રમો અમલમાં મૂકી અને ગ્રામીણ ક્ષેત્રે કૃષિ પર આધારિત ગરીબોને એ ગરીબીમાંથી જે છે એ બહાર કાઢવા કેટલીક આર્થિક જે છે ટેકારૂપી સહાય કરી છે। બીજું છે કે નજીવા વ્યાજના દરે બેંક ધિરાણ। તો રાજ્ય સરકારે પણ ખેતી ક્ષેત્રે લાભકારક યોજનાઓમાં ખરીફ પાક માટે એટલે કે ચોમાસામાં થતા પાક માટે તદ્દન નજીવા જે છે વ્યાજના દરે બેંક દ્વારા જે છે એ ધિરાણ પૂરું પાડવું, પશુપાલન માટે ખાતરના સંગ્રહ માટે સુવિધાઓ જે છે ઊભી કરી છે અને કેન્દ્ર સરકારની સિંચાઈના કાર્યક્રમોમાં પણ રાજ્ય સરકારે નક્કર પગલાં ભર્યા છે। તો ગુજરાત સરકારે ગરીબી નિવારણ કરવાના ઉપાયો હાથ ધર્યા છે, જે અન્વયે જે છે રાજ્ય સરકાર દ્વારા છેલ્લા દશકાથી જે છે ગરીબી કલ્યાણ મેળા યોજી અને સ્વાવલંબન માટે જરૂરી સહાય આપવામાં આવે છે। એના પછી છે ઈ નામ યોજના। તો ઈ નામ યોજના હેઠળ જે છે ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર ઊભું કર્યું, જેમાં ખેડૂત ઓનલાઈન પોતાના જે છે ઉત્પાદનોને સૂચિબદ્ધ કરાવી શકે છે। તો ઈ નામ યોજના હેઠળ જે ખેડૂતો માટે રાષ્ટ્રીય કૃષિ બજાર જે છે ઊભું કર્યું અને જેમાં ખેડૂત ઓનલાઈન આપણે છે પોતાના ઉત્પાદનોને અહીંયા સૂચિબદ્ધ કરાવી શકે છે। વેપારી કોઈ પણ જગ્યાએથી તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે। તો વેપારી કોઈ પણ જગ્યાએથી જે છે તે ઉત્પાદનની બોલી લગાવી શકે છે અને વચોટિયાઓ અને દલાલોથી થતા જે નુકસાનમાંથી જે છે એ ખેડૂતોને બચાવી અને વધારે ભાવરૂપી વળતર મળે અને હરીફાઈથી વધુ આર્થિક લાભ મળે તે આ યોજનાનો હેતુ છે। તો આમ કૃષિ વિકાસ અને મહત્તમ વળતર મળે તેવા પગલાં જે છે એ ભર્યા જેથી કરી અને ખેડૂત ખેતીના વ્યવસાયમાં જોડાઈ રહે એ ખૂબ જ જરૂરી છે। બીજું છે ગ્રામોદયથી ભારત ઉદય। આપણે જોયું કે જો ભારતનો વિકાસ કરવો હોય તો અહીંયા ફક્ત શહેરો તરફ જે છે ધ્યાન આપવાને બદલે છે ગામડાઓ માટે પણ જે છે ગામડાઓના વિકાસ પર પણ એટલું પૂરતું ધ્યાન આપવાની જરૂર છે। આપણે જોયું કે સરકારે જે છે અહીંયા 11મી પંચવર્ષીય યોજનાઓ પૂરી થઈ તો ત્યાં સુધી છે ગામડાઓની ઉપેક્ષા કરી અને એને કારણે જે છે એને ગામડાઓનો વિકાસ એ ઓછો થયો અને એને કારણે ભારતનો વિકાસ સાધવામાં અહીંયા જે સફળતા મળી નહીં અને એને કારણે વર્તમાન સરકારે જે છે અહીંયા ભારતના વિકાસ માટે છે ગામડાઓનો પણ વિકાસ થાય એ માટે જે છે એ ધ્યાન આપ્યું। તો અહીંયા ગ્રામોદયથી ભારત ઉદય તો જેવા કાર્યક્રમો થકી અહીંયા ખેડૂતલક્ષી યોજનાઓમાં વન્ય પ્રાણીઓથી થતા જે છે એ નુકસાન પામતા પાકનું રક્ષણ કરવા માટે તારની વાડ કરવા, અહીંયા ખેડૂતોને આર્થિક સહાય, અછત કે દુષ્કાળના સમયે જે છે પશુધનની સુરક્ષા માટે ઘાસ ઉત્પાદન અને પશુ શેલ્ટર જે છે એ બાંધવા માટે સહાય, અત્યાધુનિક સેટેલાઇટ કે ડ્રોન ટેકનિકથી વરસાદની આગાહી અને ખનિજ ક્ષેત્ર શોધવા, જમીનના સર્વે કરી અને રેકોર્ડ જાળવણીની જોગવાઈ કરી અને ખેતીમાં યાંત્રિકરણ માટે ટ્રેક્ટર તથા મિની ટ્રેક્ટરની ખરીદીમાં ઓછા વ્યાજે લોન, ધિરાણ અને સબસિડી રૂપે સહાય આપી, પાણીની ટાંકીના નિર્માણમાં સહાય, બાગાયતી પાકોની ગુણવત્તા સુધારવા, કૃષિ ધિરાણ મંડળીમાં કમ્પ્યુટરાઇઝેશન, કપાસ, કઠોળ, મસાલા ઉત્પાદન માટે નવી ટેસ્ટિંગ લેબોરેટરી સ્થાપવી, પોષણક્ષમ
પોષણક્ષમ જે છે એ ભાવો મળી રહે તેવો પ્રબંધ, જળ સંગ્રહ માટે જળાશયોમાંથી જે કાંપ દૂર કરી એને ઊંડા કરવા, મોટા કરવા, ખેત તલાવડીઓના નિર્માણ, જળાશયોની કેનાલ અને કાંસની સફાઈ અને લંબાઈમાં વધારો કરવો, જલ મંદિરોનું પુનઃસ્થાપન અને ચેકડેમોનું જે છે રિપેરિંગ અને જળની સંગ્રહ શક્તિમાં વધારો કરવા જેવા અનેક કાર્યક્રમો હાથ ધર્યા, જેમાં ખેતી સિવાયના સમયમાં રોજગારી મળે અને ગ્રામીણ ક્ષેત્રે કાયમી સંપત્તિનું નિર્માણ થાય. આમ ખેડૂતોને દેવામાંથી ઉગારવાના પ્રયાસ રૂપે વિવિધ પ્રકારે સહાય પૂરી પાડવાનો પ્રયત્ન કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારે આ યોજનામાં કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા સુધી આપણે જોયા ગ્રામોદયથી ભારત ઉદય. હવે આગળની જે યોજનાઓ છે, ગરીબી નિવારણના જે કાર્યક્રમો છે, દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના, ત્યાંથી આપણે જે છે એ આવતા વિડીયોની અંદર આપણે ચર્ચા કરીશું. થેન્ક્સ.